નવયુગ વિદ્યાલય જંબુસરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રી કે.જે. પોલિટેકનિક કોલેજ ભરૂચ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન તથા સરકારી કોલેજોમાં પ્રવેશ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચથી પ્રોફેસર શ્રી ભાવિનભાઈ પરમાર તથા શ્રી પ્રિયેશભાઈ પટેલ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું પુસ્તકોથી સ્વાગત કર્યું હતું અને અંતે શાળા પરિવાર વતી અને શાળા મંડળ વતી આભાર માન્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી અમરસિંહ વસાવા અને શ્રી નિલેશભાઈ તિવારીએ કર્યું नॉन क्रिमिनल सर्टिफिकेट ये आपने कढ़ावવું પડે। એક આપણે કઢાવવા માટે આપણી પાસે આવકનો દાખલો હોય છે। આવકનો દાખલો સરે કીધું પ્રમાણે 3 વર્ષ માટે કરેલો। કેટલા વર્ષ માટે? 3 વર્ષ। હવે એક કે માર્ચ થી માર્ચ ગણાય। ક્યાંથી ક્યાં? માર્ચ થી માર્ચ ગણાય। અત્યારે શું ચાલે આપણે? જાન્યુઆરી। નમસ્કાર, મારું નામ ભાવિન પરમાર અને મારી સાથે મારા સહકલીગ પ્રિયેશ પટેલ। અમે ભરૂચ ખાતે આવેલી શ્રી કે.જે. પોલિટેકનિક સરકારી પોલિટેકનિક છે ત્યાંથી આવીએ છીએ અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક નાના એવા જ્ઞાનલક્ષી સેમિનારનું આયોજન કરેલું હતું અને એ બાબતે અમે અહીંયા આવ્યા હતા નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આ જે એડમિશન કમિટી તરફથી જે એડમિશન અવેરનેસ ફોર ડિપ્લોમા કોર્સિસ માટેનો જે સેમિનાર હતો એ એમણે અટેન્ડ કર્યો છે। એમાં વિદ્યાર્થીઓએ ને ધોરણ 10 પછી શું કરવું, ડિપ્લોમા કોર્સિસ કરવા હોય તો કેવી રીતે એનું એડમિશન લેવું, એની એડમિશનની પ્રક્રિયાઓ શું છે, એમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂર પડે છે અને આખી પ્રોસેસમાંથી કેવી રીતે પાર પડી અને કઈ કઈ સરકારની વિવિધ સ્કીમો અને એના લાભો લઈ અને સારી રીતે ડિપ્લોમા કોર્સ પૂરો કરી શકાય એ અંગે માહિતી વિદ્યાર્થીઓને આપેલ છે। અને આ સમગ્ર પ્રક્રિયામાં નવયુગ વિદ્યાલય પરિવાર જે છે તેના તરફથી, શાળાના આચાર્યશ્રી તરફથી અને શાળાના બીજા સ્ટાફ તરફથી ખૂબ જ સારો એવો સહકાર મળે છે અને ભવિષ્યમાં બી મળતો રહેશે એવી આશા રાખીએ છીએ। જય ભારત, જય